જો ભત્રીજા, આજે હું તને ધંધો શીખવાડવા લઈને આવ્યો કે કેવી રીતે પતંગો વેચવાની. માર પછી આ ધંધો તારે જ કરવાનો હે. કાકા હું આ બધા ધંધા નહીં કરવાનો, મને આ ધંધા ના ભાવે. બધુંય ભાવે. તને ખબર હે અત્યારે લગીન ઓરી આવે ને ત્યાં પહેલા હું ગુલાલ વેચ્યું ને એ વેચ્યું, કલર વેચ્યું અને દિવાળીએ ફટાકડા વેચ્યું હું, અને આ ઉત્તરાયણ આવી એટલે પતંગો વેચવા હું. આ પછી તારે જ આ બધા ધંધા સંભાળવાના. ના બે હું નહીં વેચવાનો. શું નહીં વેચવાનું? વેચવું જ પડશે તને. બીજું કશું તું ભણ્યો હું તને નોકરી મળવાની હે? આવું જ ધંધો કરવાનો તારમાં જેવો જ. ના ભાઈ. ના ભાઈ ના ભાઈ. શું આ સાયકલ લઈ લે હેડ? ના ભાઈ માં આગળ માં ભાઈબંધો દોરા છે ને તો મને શરમ આવે. શરમ શું કરા? ધંધામાં શરમ ના રખાય. તું મૂર્ખા શું કરીશ આગળ જઈને? હેડ ગુમો માર હેડ. મને નહીં આવડતી. નહીં આવડતું? ના ભાઈ. તા હું શીખવાડું એક બોલજો હા કે? હાર. એ પતંગ લઈ લો, રંગબેરંગી પતંગ લઈ લો. પતંગ લઈ લો, રંગબેરંગી પતંગ લઈ લો. એ સુરતની સ્પેશિયલ દોરી. એ સુરતની સ્પેશિયલ દોરી. નવતાર બારતાર. નવતાર બારતાર. પાછો પતંગ વગાડવાનો હા કે? એટલે છોકરો અહીં બેસી રહ્યો હોય ને ગરમ એ ડોટે ડોટ આવે કે પતંગ વાળા આવે એટલે પતંગો લઈ લઈએ. એવું તાર વગાડ્યા કરવાનું. ભત્રીજા, જો પેલા છે બૂમ પાડવાની ખબર? ખાલી કરવાના ભાવ, ખાલી કરવાના ભાવ. એટલે કોઈક છોકરું હોય ને એ આવે એટલે લારી આવે ને એટલે આપણે ત્રણ ઘણો ભાવ ચડાવીને કહેવાનું. એવું કરવાનું હા કે? હાર. પેલા ભાવ ના કહી દીધો પાહો. હા હા. હું કહું તારે કહેવાનું. અલે ભૂબત, એટલે તમે ખરો ધંધો ચાલુ કરી દીધો ને? હવે તો આ ઉત્તરાયણ આવી એટલે પતંગો વેચી જ પડે ને તા. એટલે ગામમાં આગળ નાટક લઈને ફરો રાખે ગામમાં. હવે તો ધંધો ચાલુ કરવો જ પડે ને હવે. હવે તમે હતા છોકરાને હાકો લગાડો ખાલી ખોટા દારૂડિયાઓ. એટલે તા જો પૈસા ના હોય ને તા છોકરાને પતંગ લાવવાનું આકાશ ના હોય તું ના લઈશ. એટલે હું તો લાયા લઈશ પણ આ તો રહી ચાલુ કરી 10 દાડા એટલે આતા રહી એટલે હવે અઠવાડિયું રહ્યું. એટલે અઠવાડિયું રહી પણ છોકરાને હાકો ના નાખે? એ નાખે જ ને એટલે કહું લઈ આલો. એ તો લઈ આલી છું પણ તમે આ લેન નાખરી જે ગામમાં અમે લઈને નીકળી જઈએ ને અમારે તો કમાવાનું છે. આ દિવાળી આવે તો રેટા લઈને નાખવાનું, ધૂળેટી આવે તો રાગ લઈને નાખરો. અમાર ધંધો દાદે છે ને અમે ઓન ઉપર જ ખાઈએ. હવે એટલે દારૂ પીવો હન. હવે તો તમારે ના લઈ હોય તો ના લેશો. અત્યારે મગજ ના બગાડશો હવમ. જો અહીં આવી જો કાર મૂકો હતા મગજ બગાડ્યું. હવે આપણો ધંધો બરાબર નહીં થાય મોડું જોયું ને એટલે. પતંગો દોરી મળે, રંગબેરંગી પતંગો મળે. શું તું બોલતો હા? બોલો એવું હાર ચાલે ને બધું? હવ તાર ભાઈબંધ ને? હવ. એવું? આ પતંગો કેટલાની હન? 450 ની કોડી હે. ના 50 રૂપિયાની કોડી. અલે ભત્રીજા 450 ની હે. 450 તો પડી આપણને. સારું આ પતંગો નથી કેટલાની છે ભાવ? 50 રૂપિયાની. સારું ત્યાં આ દોરીના એ દોરી 850 ની હે. 9 તાર દોરી આવે. દોઢોની હે. દોરવાની અલે શું તું ભત્રીજા આ ધંધો કરવા બેઠા હે આપણે? ભાઈ ના ના દોરી લેવાની 850 ની દોરી હે. 150 રૂપિયાની હે લઈ જા. સારું આપણે આ દોરી લેવાની છે ઉપર હજુ બીજી પતંગો જોઈએ સારી. આ પતંગોનો ભાવ આ કેટલો? ચોનો જો મસ્ત ને લઈ જા જો. નહીં લેવી આપણે આ 14 લઈ જવું. હારું. 14 કેટલાનો છે? આ 3 રૂપિયાની એક. 10 રૂપિયાની એક ને? હા. અલે આ ભત્રીજા શું કરા હું તું? આ 7 રૂપિયા પતંગ પડે હે આપણને. આયા પતંગ આપણે ભાઈબંધને લઈ લઈ જવાનું. જવા દે. આગળ જા તું. પતંગો મને જોવાડી આ બધી પતંગો મને આપી હો અને આ ફિરકો આપી હો. કેટલા પૈસા થાય એટલું મને કહો. 1500 રૂપિયા થયા. આ લઈ જા ને 200 રૂપિયા. અલે તું મને લૂંટાવા બેઠો હું લાગે. તો તમારા 200 રૂપિયા. 200 ને તું 500 આલ દે. આમ પેલા બાકી હે ને એ તાર ઝેર આલો હે આજે. હાર પણ પેલો ફિરકો તો આપો. તીડો આ તો ભત્રીજા તું મારો વેપાર બગાડ નાખી લાગે. લો 200. શું 200 કરા? 1500 રૂપિયાની પતંગો હતી એ. લે હાડો આપણે બીજે વેચવા જઈએ. 1500 રૂપિયાની પતંગો હતી એ મૂર્ખા. ખબર પડે હા તન? ભાઈબંધ વાળો તમારો મિત્ર હે પાક્કો. પાકો મિત્ર હે. તને ખબર એટલા હતા તો મેં ભાઈબંધો નહીં બનાયા. અમે બે હંગાત ભરતા હતા એક જ ધોરણમાં. ભાંગાત બનતા શું થયું? એટલે તું ભણવાના આવી ગયો ને ભાઈબંધો ના બનાયા. કોઈ ધંધા ભાઈબંધો ના આવે આડા. અને તું આલીમ બેઠો 1500 રૂપિયા 500 1000 રૂપિયા ખોટ ખવડાવી છે મને. હારું રેડા દે બધું. પતંગો મળે, દોરી મળે. તને લાવવાનું નતો આટલી રાડ્યું તું મને જાતે પાડત. પાછો કરાયા. જો ફિરકો પડી જો લે પા દીધું. લે ને હેડ.
લઈ આલે. કાકા કાકા હું હે ને ઉભા થાવ, પતંગો આઈ લઈ આલે મને હેડો. એટલે એ તો છેતરી જાય, પતંગો ના લેવાય એમના ના જોડી. ભાઈ મારે લેવી જ છે. એટલે હું લેતા આવીશ જઈને. ના ભાઈ બધા જગા હું જોયા કરે. ના ભાઈ મારે જોવા જ છે. તો લાવો. બધા ચકાવે તો એવું થોડું હું લેતા આવીશ કાલ ના જાવે ભાઈ એમ. પૈસા લાવ હું ના જાણું. એટલે પછી હું લેતા આવીશ જા. ના ભાઈ લાવ આલો મન. લે ચોહી અત્યારે હું બગાડવા આવી જાઉં. લે હેડ હું નહીં આવતો હો, થાકેલો હું તો. હા હું લેતા આવું. અબીત કોમે જઈને આ હારી હારી લેતા આવજો ને. હારું હારું બધી બહુ લેતા આવીશ. ના જાય ફાટલી ના લઈને આવું. હારું. કાકા ઉભા રહો, ફિરકો બાંધ દઉં. લે હા બોલ દે. કાકા ઉભા રહો. જો પેલું છોકરું આવે હા કે તું કશું બોલતો નહીં. હવે હું તને શીખવાડું પતંગો કેવી રીતે ચાય, તું જોજે ખાલી. લે તારા મેં વેતા નહીં. કાકા પતંગો દેખાણી. આ પતંગો 550 ની કોડી, હા એ એ 750 ની કોડી પડશે. અને ફિરકો દેખાણો પણ. ફિરકો 1250 નો હે. તો આપી દેજો મને હેડો. લે કઈ પતંગો લેવાની હે? આપી દો. અરે જા હા મસ્ત પતંગો હે. લે લે તમારા પૈસા દેખા છે. પૈસા મારા 2500 થયા. ઉભા રહો કાકા, કાઢી નાખજો હો ને. હું આમ તો 3000 જેવું થતું હતું પણ તાજો નહીં લેવા હે ને. લે આ 2500 ગણી જો. હા થઈ ગયા હા. કમ્પ્લીટ. હાઉ થઈ ગયા કમ્પ્લીટ. હવે તો હું જઉં તા. જોયું ને બદલી જા કેવું કર્યું મેં. આવી રીતે ધંધો કરાય. હા આવી રીતે ધંધો કરાય. જોયું ને ત્યાં અને એન ફાટલી પતંગો હોય મેં આવતી હતી. તા તું પેલા તા ભાઈબંધને જેવું બધું આ ખોટ કરાઈ. તે ખોટ કરાઈ ને 1000 રૂપિયાની બધી વળી ગઈ વનમાં. એ તો પાકો ભાઈ બંધ હતો. તે પાક્કો ભાઈબંધ હતો તો શું, જો આ બધી ખોટ વળી ગઈ ને જો આ પતંગો ખરી ને 1000 રૂપિયાની હતી અને 2500 લેતા. જોયું ને ત્યાં આમ ફિરકો કેટલાનો હતો? એ ફિરકો 150 રૂપિયાનો. જોયું ને મેં 1250 લીધા છે ફિરકાના. આવી રીતે ધંધો કરાય. આવો ભાઈબંધી છોડી દેજે બધું અને શીખજે પોર ઉતરાને આવી રીતે ધંધો કરવાનો થાય. હવે પેલા પૈસા મેં 3000 આખા હાલ દીધા. માં ખીજામને ઊંઘો મેં તો હાલ દીધા. લાય ચવા દે સારો બધા જ ના લાય. તારા કેટલી મસ્ત મસ્ત પતંગો લાવ્યા છો. ફિરકો હો. હા પૈસા કેટલા પાછા લાવ્યો તું? કશું નહીં. તમે બધા આપી દે તમે તો. એટલે મેં તને 3000 રૂપિયા દીધા હતા ઊંઘો. ના ભાઈ હું તો 2500 રૂપિયાનું લાવ્યો ખાલી. 2500 ની પતંગો હે. હાવ તો અને આ ફીરકું 1250 રૂપિયા કહેલા. આ ફીરકું 250 રૂપિયા બધે મળે હે. આ પતંગો એટલે જો આ પતંગો ફાટલી છે અંદર. મને તો છેતરી કે નવી નવી ક્યાં જો આ નવી બતાવી આવી એટલે નવી પણ આટલા બતાવી. બધાની લાવાય આ પતંગો. ના ભાઈ આ તો પણ હે, લાવ્યા જ પેલો ખરી. નાહી જશે. આ પતંગો લઈ લે હેડ. હા હે પેલો હેડ. આ ચોહી અત્યારે આમ ચૂનો લગાવી દીધો. પણ મને તો આ ફિરકાના 1250 પાવત કહેવાય. એટલે 250 રૂપિયા ફીરકા મળે હે. આ પતંગો આ જોન ચેલા ને લઈને આવી ગયો. આ 100 રૂપિયાની પતંગો હે. કઈ ખતોરીઓ છે આયો. લે આ દેખાતો નહીં કે બાદ જતો ગયો. પાપા જ જતો સીધો સીધો જ. ના આજે ના થારું હે. હાલો જલ્દી. નથી દેખાતો હારો. આ તો કયા ભૂર્યો છે. જતો રે ના થારું હે ને તને છેતરી નાહી ગયો. મેં એટલે ના તને ના પાડી તીક ના લઈ જઈ પૈસા માં જોડી તાર આડીને લઈ ગયો. કાકા જો આગળ ભૂર્યો છે પણ યો. હવે આગળ ઉભો રહ્યો છે. મગનભાઈ, હા બોલો ને. અલે ઉત્તરાયણ નજીક આવી ગઈ. હા તે 10 દાડા જેવું રહ્યું ને ઓવે તે પતંગો બતંગોનું કશું તમે ગોઠવ્યું? તો ગયા કેવું મારે પતંગો ચગાવવા કરતા પકડવાની વધારે ગમે આ એટલે તું હું તો તો પહેલે લૂંટારો જ છું ને તા. હા હું તો લૂંટવા જ નાહી જાઉં. માર જેમ પતંગો ચડાવતા શીખવું પડે તો. આ તું લાવા એક પતંગ એક જ અલ્યા પણ એક પતંગ મારી 50 પતંગો કાપે એવી હોય એ પતંગ લૂંટી લાવા હો. એટલે જ તને વાલ્ય લૂંટારો કહેતા તમે પેલા. તા મારે ચગાવવા કરતા પકડવાની મજા આવે. એવું તો બધે તમાકુ બમાકુ નાહમ નાખ મળ્યું હોય. અને લોકોને તમાકુ ભાજી નાખવાની એ જ તને આવડે હે ને. એક કરવાનું ને તો ઉતરાની અંદર જ મજા આવે. ઓ તમને મજા આવી. અને પેલું લાડવા બાડવા એ તો બનાવવાના જ ને. અને તાલ હોકરી લાવવાના હોય ને. આવતા
પકડવાની ને ખાવાની. હા મન તાર થોડીક આલજો. તો તમે ચગાવવાના હો, તમે ખાજો ને તમારા ઘેર. એમ નહીં, હા. પણ તમે લાવવાના હોય તો થોડીક મને આલજો ને. આ લઈ જજો, જાઓ. હું આવીશ લેવા, મને ફોન કરજો, હું આવી જઈશ. હા હું બનાવીશ એટલે કહી દઈશ, લાવીશ એટલે. હા, અને મમરા લાડવા તે બનાવજો પાહા. હા એ તો મસ્ત લાગે. હા એટલે એક ખીજામ ગાલીને દૂધ કાઢવાની પતંગ હા, પકડવા. ખાતા ખાતા પકડો તમને. હા તો એ જ કરવાનું. હા, તમે મોણા ખરા હિસાબે હા કે. હા. એટલે મગાઈ હા આ ઉતરાણે પવન તો રહેશે ને પણ. એ જ ખરા ને તો. અને નહીં એટલે આ પતંગો વાળા જો લે આ હા જોઈએ જ ખરા. મફતના ભાવે પડાયેલી હા કે અમે હાવ લેવાની પતંગો લેવાની જ છે ને. ધારીએ જ બધી લઈ લઈએ લે. તા લે લો તા 450 ની કોડી. એ વાંચું છે એટલી બધી મોંઘી. અલે મોંઘી થાય જ ને, હવે આ મોંઘવારી જમાનો આવ્યો. એ જમાના ગયા 1150 રૂપિયા કોડી મળતી હતી. તા એટલું બધું હોતું હોય કે અને એ જમાનો ગયો. જો આ ચોદો જો તમે. હા. એ શું કરો તમે અલે પણ? તારે અરે ચોદે ઓળખો ચોદે. નહીં આ બધી મેં. અલે તોડતા નહીં, એ તો જોવે હે કે જોવે ચેવી પડે. પતંગો તો હે. જોવો પણ જોજો આ ફાટી ના જાય. આ તો બહુ મોંઘી પતંગો હે. હા અલે આ મોટા મોટો લૂંટારો આપણા ગામનો, અને બધી ખબર પડે કે પતંગ ચેવી હોય, કઈ પવનની કે બાજુ જાય, બધી ખબર પડી જાય મને. એવું છે લૂંટારો હે? ઓએ અલે આ પેલો મગન લૂંટારો છે. એવું પેલો પ્રખ્યાત છે પેલો. તા એ જ. તો તમે તમને બહુ નુકસાન કરાવો હા. કઈ પતંગો મારો તો પેલી પતંગો પતંગો. અરે તમારે પતંગો. અંદાજીજી એટલે એ આલે હે તમે અમે બહુ નુકસાન કરાવો. તમે પતંગો વેચી પેલી પકડીને અને વેચો હો. મને એવી વાત મળી જૂની. હવે તો એ તો એ જ કરવું પડે. તો તમે શું કા પકડવાની પતંગો લો? લાવો પતંગો લાવો. છે. આ તો આવું કોક એટલે લાવો. લાલી છે, હાલો. એટલે લાવો ને પણ આ તો પૈસા આલ દો એને. હેડો ને આલજો. પૈસા આવું તમારે. કેટલી પતંગો? 1 2 3 4 5 25 રૂપિયા. વાતા છે એટલા બધા 5 રૂપિયાની પતંગો હે આ. આ 25 તો 5 રૂપિયા રૂપિયાની 25 કહીને પણ તમે અલે મગન પતંગ 5 રૂપિયા કે પણ આ લેવાતી પતંગ છે. નવી કહેવાય. અલે નવી જૂની એ તો ઉડવાની જ છે ને. જોજો. આ લે, નવી ઉડવાની છે પણ- જો. નવી નવી તો શું? પતંગો હે. ઉપર જઈને ફસાઈ જાય તો બી નક્કી શું તમારે એમ? લેવાની પતંગો? એટલે લેવાની જ છે. તમે વાત તમે શું ભાવ કરો? હમોકો તો આપણે લઈ લઈએ. પૈસા હે ખજા? 400 આલ દેજો. હેડો ને. તા એકલી જોડશે પૈસા પૈસા કોડી વાળો. નહીં ભત્રીજા. 400 આલ દેજો. હેડો ને કોડીના. ના હોય ભાઈ એટલું બધું. અલે એટલા જ હોય જ ને. હવે મોંઘવારી જમાનો આવ્યો. તમે અને દોરી નહીં દોરી વેચાઈ ગઈ બધી. બધી વેચાઈ આ ગઈ. બધી વેચાઈ ગઈ. આ તમે તા પતંગ એકલી ઉડાડવાના આમ હાથમાં ઝાલી. એવું હોય તમે 2-3 દાડા ફરી આવીશું પાછા વેચવા. એવું હવ. હા. અલે મગન હા તે એવું કરો તમ આ પતંગો રાખું ફરી આવો તા પૈસા ના ના એવું ના હોય ને. અમારે પૈસા આલવાના હોય ને આમાં. અરે ભાઈ દોરી પતંગો. લેવા આવતા બધા ભેગા તમારે વેચાતી થઈશું. લેવી હોય તો લેજો. ભાઈ એવું નહીં, તમે કહ્યું નહીં 3 દાડા પછી આમ આવવાના એટલે તેદા પૈસા લઈ જજો એમ કે હે ભાઈ. પણ ના એવું નહીં. અમારે ફોમે હાલવાના હોય ને વેપારી. આ તો પણ 3 દાડા પછી આવશે, થોડા નાહી પણ જવાના તમે હે. 3 દાડા ફરી પતંગો લઈ લેજો ને તાર. ના લે આ પતંગો ફરી નહીં મળે યાર. પણ મળશે. હું આવીને હું મેલ રાખી માં સાચી ઘેર વાત લાવો. કરે. લાવો અમારી પતંગ. ચોદો ગમે તમને હો. હો. પૈસા એ આલ દો. તો લ્યો. પણ ઉધાર નહીં રાખતા આમ. અરે પણ ત્રણ દાડા ફરી તમે પણ આવવાના આમ જ છો. ઉધારો નહીં કરતા. તમે 3 દાડા ફરી પતંગો લઈ લેજો ને. તો કોઈ બીજો આવશે એમ જોવું લઈ લઈ. ના ના એવું નહીં ને યાર. તા. તો પછી અમે તમે આવીશું. અત્યારે હાલતા નહીં અને બીજા જો લેશો ને એવું કહો. પણ તમે અત્યારે જ રોકડા આલીને લઈ લો ને પતંગો. અલે રોકડા નહીં એટલે જ ઉધારની વાત કરી. પણ ઉધાર અમારે ઉધાર ના આલાય. ઓ ત્રણ ના દાડા લાય. ફરી તને મળી જશે તા. પણ એવું નહીં. મારે અમે વેપારીને હાલવાના ને પતંગો વેપારીને. આ તો હું ઉધારે બધો માલ લાવ્યો. અમારે વેચીને એમને પૈસા હાલવા પડે ને. તો તમે ત્યાં આવવાનું શું છે? નહીં તે આપણું આવવાનું. નહીં હાલવાનું. એ તો તો મારે ખાલી જોઈએ હે મારે બધા લાઈને છોકરાને આવવાનું. બોલાવવા ખાતર. એટલે લાઈને અલે આવવાનું. આ વેચવાનું જો ને. નહીં. અલે પણ મારે લેવાનું હે એ તો બધા છોકરાને બોલાવવા ખાતર અમે આ પતંગો પકડીને. લૂંટવા જાવ એટલે જોઈએ તા. તમારે તો પતંગ કાપીને લૂંટી કરવાનું છે. શું થયું ભાઈ? ભત્રીજા કોને છેતરી રહ્યો? આ પતંગો હે, આ 100 રૂપિયાની પતંગો હે ને આ 200 રૂપિયાની પેલી હે. અહીંયા. એટલે આ સોનું 200 રૂપિયાનું. આ 2500 રૂપિયા લઈને આવી જો હું લઈને આવું અલે આ 1200 રૂપિયાની દોરી છે. ખબર તમને? સુરત થી સ્પેશિયલ મંગાવી જાણે છે. 1200 રૂપિયાની વારી 250 રૂપિયામાં તો પેલે મળે ફિરકો. એટલે ના મળે. એ તો બધો આ કાચો પતંગો 100 પોટલો. રૂપિયાની હે. આ જો ને અંદર ખાટલી નીકળી અને આ બધી જો પતંગો જો. અલે આ બધું આ કોનો જો. આ તો શું? આ શું? આ પણ એ પતંગ? ફાટલેલી. આ પતંગ તમને દેખાય કાકા? હા? પણ બકા તું લેજો તો આવું જોઈ ના કેવું લે ભાઈ? જવાય. આ બધું મને એવું શું કર્યું. તો એમાં અલે. પૈસા જોઈએ હે. અરે હું પૈસા પાછા નહીં હાલતો. હું તમને બદલી આલું ફાટલી હા પતંગો. હા પૈસા આપ તું મને પૈસા અમારે જોઈએ. પૈસા ના પાછા હાલાય. એવું કશું ના ચાલે લા હે પૈસા. અને આ ફિરકું હે લટકાઈ દે તારું લઈને ફર્યા કર. એ બધું કશું જોવાનું નહીં. તમે પેલા આયા હતા એન્જોય પતંગો લેવા જોડે ના આવાય. લા ઊંઘતો તો પણ તમે ઊંઘતા હતા તે તો ઘેર જઈને ચડાઈ હોય તો ફાટી ગઈ હોય પતંગો. પણ અહીંયા લઈને આવ્યો
હું પૈસા આલું નહીં, હું પૈસા આલું નહીં. તમે જોડે આયા હોત તો હા બદલ્યા લકન લે હેડતા ના ના બદલ્યાલો નહીં. તમે જોડે લઈને આયા હોત તો લે ભાઈ, લે પકડ આ બીજી પતંગો પતંગો. આપ નહીં પણ બીજી આલવાની, બીજી આપ ભાઈ નહીં બીજી આલવાની, હા બીજી બદલ્યા હેડ નહીં આલવાની. લે ભાઈ તા પતંગો પકડ. એટલી એ નથી ઓય, એ નથી ઓય, એ નથી. મૂકી દે આવશું પૈસા આપી દીધા ને ત્યાં લાયા ફેંકવાનું. તમારે જોડે આને લે આવવાનું એવું હોય, જોડે પછી પાછળ એ ના કરાય. જો હેડ આપણે મિત્રો ભત્રીજા. આવા પતંગો વેચનાર આવે તો એમની જોડે પતંગો ખરીદવી, પણ જોઈને ખરીદવી, કારણ કે આવા લોકો આપણને છેતરી જાય છે.